હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો રાજ્યમાં ફરીથી મેઘરાજા ધબધબાટી બોલાવશે। 20 અને 21 ઓગસ્ટ અતિ ભારે વરસાદની આગાહી। એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદ રહેશે। અમરેલી, ભાવનગર, નવસારીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો સુરત, વલસાડ, દાદરાનગર હવેલીમાં પણ રેડ એલર્ટ। ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। દ્વારકા, તાપી, ડાંગ અને પંચમહાલમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું, તો વડોદરા, ભરૂચ, દાહોદમાં ઓરેન્જ એલર્ટ। કચ્છ, જામનગર, રાજકોટમાં પણ વરસાદની આગાહી જે છે તે વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત અમદાવાદ, ખેડા અને આણંદમાં પણ વરસાદની આગાહી। અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણામાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। પાટણ, બનાસકાંઠા, અરવલ્લીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો 5 દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી। 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી। તો આજથી 5 દિવસ સુધી ગાજવીજ સાથે કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। કઈ જગ્યાએ ઓરેન્જ એલર્ટ છે તે બતાવી રહ્યા છીએ। ભરૂચ છે, વડોદરા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, સાથે પંચમહાલ જિલ્લામાં પણ આજરોજ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। દાહોદમાં પણ અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, તો તાપી જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ડાંગમાં પણ અતિ ભારે વરસાદ રહેશે, તેની સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો કચ્છમાં વરસાદનું યલો એલર્ટ, જામનગરમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ ઉપરાંત રાજકોટમાં પણ યલો એલર્ટ રહેશે।